Hello friends, a very good morning all of you and welcome all on કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ આજથી આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણા સિલેબસ વાઇઝ એટલે કે ઇકોનોમિક્સના આજના એમસીક્યુ સિરીઝ જે છે કે જેમાં બધા જ એમસીક્યુ ઇકોનોમિક્સને લગતા હશે. પરંતુ અહીં આપણું જે એમસીક્યુનો જે ફોર્મ છે એ ચેન્જ થશે, મતલબ કે અત્યાર સુધી આપણે ગુજરાતી લેંગ્વેજમાં આવતા હતા એમસીક્યુ, પરંતુ આજે ઇકોનોમિક્સ અને એક્સટેન્શનને લગતા જે ક્વેશ્ચન હશે કે જે હું તમારા માટે ઇંગ્લિશમાં લઈને આવીશ. એનું મેઇન પર્પઝ શું છે? તો કે ગુજરાતીમાં જે કન્ટેન્ટ છે કે જે મને ઇઝીલી અવેલેબલ નથી, અને જે પણ કન્ટેન્ટ અવેલેબલ છે કે જેમાં તમને એ વર્ડિંગ છે એ સમજવામાં ઇશ્યુ આવશે, કેમ કે ઇકોનોમિક્સ એ એવો સબ્જેક્ટ છે કે જેનું ઇંગ્લિશમાં મિનિંગ કંઈક અલગ તમને જોવા મળે, ગુજરાતીમાં પણ કંઈક અલગ જોવા મળે, અને હિન્દીમાં તમે જાઓ તો પણ અલગ જોવા મળતું હોય છે. મિનિંગ ઇન ધ સેન્સ વર્ડ ઉપરથી તમને અંદાજો ના આવી શકે, પરંતુ અહીં આપણને કન્વિનન્ટ છીએ, એટલે કે આપણી જે એક્ઝામ હશે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, તો તમે અત્યારે હું તમને જે ગુજરાતીમાં સમજાવીશ, પરંતુ ઇંગ્લિશમાં ક્વેશ્ચન હશે કે જેનો ગુજરાતીમાં સમજાવીશ, તો તમે ઇઝીલી સમજી શકશો અને વ્યવસ્થિત રીતે તમે એક્ઝામમાં પણ આન્સર કરી શકશો. સેમ એક્સટેન્શનમાં પણ આ જ ઇશ્યુ આવે છે, કેમ કે સિલેબસ આવ્યો પછી મેં જોયું કે ગુજરાતીમાં કન્ટેન્ટ અવેલેબલ છે કે નહીં, તો બહુ જ ઓછું કન્ટેન્ટ અવેલેબલ છે, અને જે પણ કન્ટેન્ટ અવેલેબલ છે એ બધા જ ટોપિક આપણા સિલેબસમાં કવર અપ થતા નથી. તો આ જે લેંગ્વેજનું બેરિયર છે એ થોડુંક ડિફિકલ્ટ તમને સ્ટાર્ટિંગમાં લાગશે, પરંતુ હું અહીંથી તમને ગુજરાતીમાં કન્વર્ઝેશન કરતી જઈશ એટલે ઇઝી લાગશે. આપણો મેઇન એમ એ જ છે કે એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ તમે લોકો કવર અપ કરી શકો. તો આપણે ઇંગ્લિશમાં એમસીક્યુ સિરીઝ હશે, પરંતુ એનું ગુજરાતી ટ્રાન્સલેટ સાથે સાથે કરતી જઈશ, અને તમે સમજી જશો પછી તમને વાંધો નહીં આવે. આ બે સબ્જેક્ટ પૂરતું જ આપણે આવી રીતે રાખશું, બાકી ફરી આપણું જે ગુજરાતીમાં છે એઝ ઇટ ઇઝ હશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજની એમસીક્યુ સિરીઝ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને આજની એમસીક્યુ સિરીઝના બધા જ ઇકોનોમિક્સના જે ક્વેશ્ચન હશે કે જે હું તમને સાથે સાથે એક્સપ્લેન પણ કરતી જઈશ, એટલે કે થિયરી પોર્શન પણ આપણે સાથે સાથે કવર અપ થઈ જશે. અને આજે એમસીક્યુ જે છે કે જે હું 30 એમસીક્યુ લઈને આવેલી છું, એટલે આપણી જે એમસીક્યુ સિરીઝ છે એ પણ થોડીક લોંગ ચાલશે, કેમ કે ઇકોનોમિક્સ અને એક્સટેન્શનના પોર્શનને કવર અપ કરવા માટે આપણે આવી રીતે થોડું કરવું પડશે એટલા માટે. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ફાર્મર ઓવિંગ અપ ટુ 1 હેક્ટર લેન્ડ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા ફાર્મ, એટલે કે જે ખેડૂતો પાસે 1 હેક્ટર સુધીની જમીન રહેલી હોય છે, તો એવા ખેડૂતોને કયા ખેડૂતો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આપણે આ ક્વેશ્ચન અગાઉ પણ કરેલો છે, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે હું તમને આ બધા જ માર્જિનલ, સ્મોલ, મીડિયમ અને લાર્જ ફાર્મર છે કે જેનો લેન્ડ હેક્ટર જે એરિયા છે એ ઘણી વખત મિસમેચ થતું હોય છે, ઘણી વખત આપણે ભૂલી જતા હોય છે, એટલા માટે વારંવાર હું તમારા માટે આ ક્વેશ્ચન લઈને આવું છું કે જેથી તમે લોકો ઇઝીલી કેચઅપ કરી શકો. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જે પણ ખેડૂતોની જમીન 1 હેક્ટર સુધીની હોય, તો એવા ખેડૂતોને આપણે શું કહીએ છીએ? તો જે ખેડૂતોની જમીન 1 હેક્ટર સુધીની હોય એવા ખેડૂતોને આપણે માર્જિનલ ફાર્મર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. કેવા ફાર્મર્સ તરીકે ઓળખીએ છીએ? માર્જિનલ ફાર્મર્સ તરીકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાર્મર ઓવિંગ મોર ધેન 1 હેક્ટર ટુ 2 હેક્ટર લેન્ડ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા ફાર્મર, એટલે કે જે ખેડૂતો પાસે 1 થી 2 હેક્ટર સુધીનો જમીનનો જે વિસ્તાર આવેલો હોય છે, તો એવા ખેડૂતોને શું કહેવામાં આવે છે? તો આપણે જોયું કે જે ખેડૂતો પાસે 1 હેક્ટર સુધીની જમીન અથવા તો 1 હેક્ટરથી ઓછી જમીનનો વિસ્તાર હોય, તો એવા ખેડૂતોને આપણે માર્જિનલ ખેડૂત તરીકે ઓળખીએ છીએ. અને જે ખેડૂતો પાસે 1 થી 2 હેક્ટરનો જમીનનો વિસ્તાર આવેલો હોય, તો એવા ખેડૂતોને આપણે સ્મોલ ફાર્મર તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા પર રાઈટ આન્સર આવશે સ્મોલ ફાર્મર, એટલે કે નાના ખેડૂતો. માર્જિનલ એટલે કે સીમાંત ખેડૂતો,
સ્મોલ ફાર્મર એટલે નાના ખેડૂતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, farmer owing more than 2 hectare to 4 hectare land is called ખાલી જગ્યા ફાર્મર. એટલે કે જે ખેડૂતો પાસે 2 થી 4 હેક્ટર જમીન વિસ્તાર આવેલો હોય તો એવા ખેડૂતોને આપણે કયા ખેડૂતો તરીકે ઓળખીએ છીએ? તો કે મધ્યમ ખેડૂતો અથવા તો મીડિયમ ખેડૂત તરીકે ઓળખીએ છીએ, મીડિયમ ફાર્મર તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે ખેડૂતો પાસેનો જે લેન્ડ એરિયા છે કે જે 1 હેક્ટરથી ઓછું છે, કેટલું છે? 1 હેક્ટરથી ઓછું હોય તેને માર્જિનલ ફાર્મર અથવા તો સીમાંત ખેડૂતો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે 1 થી 2 હેક્ટરનો જમીનનો વિસ્તાર જ્યાં આવેલો હોય છે એવા ખેડૂતોને આપણે સ્મોલ ફાર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને 2 થી 4 હેક્ટરનો જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતો હોય કે જેને આપણે મીડિયમ ખેડૂતો તરીકે ઓળખતા હોઈએ છીએ. કેટલો જમીનનો વિસ્તાર? 2 થી 4 હેક્ટર સુધીનો જમીન જે ખેડૂતો પાસે આવેલી હોય છે એવા ખેડૂતોને આપણે મધ્યમ અથવા તો મીડિયમ ફાર્મર તરીકે ઓળખીએ છીએ. અને આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં મેજોરિટી જે ફાર્મર છે કે જે માર્જિનલ અને સ્મોલ લેન્ડ એરિયા ધરાવે છે. શું ધરાવે છે? તો કે આ માર્જિનલ અને સ્મોલ લેન્ડ એરિયા છે કે જેનો જોવા મળે છે. એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. એક્ઝામમાં આપણને એવું પૂછાય કે ભારતના ખેડૂતોનો જમીન વિસ્તાર મુખ્યત્વે કેટલો જોવા મળે છે અથવા તો કયા પ્રકારના ખેડૂતો ભારતમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? તો આપણો રાઈટ આન્સર આવશે માર્જિનલ એન્ડ સ્મોલ ફાર્મર, એટલે કે શ્રીમાંત ખેડૂત અને નાના ખેડૂતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાર્મર ઓવિંગ મોર ધેન 4 હેક્ટર લેન્ડ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા ફાર્મર. એટલે કે જે ખેડૂતો પાસે 4 હેક્ટરથી પણ વધારે જમીનનો વિસ્તાર આવેલો હોય છે તો એવા ખેડૂતોને આપણે કયા ખેડૂત તરીકે ઓળખીએ છીએ? તો જે ખેડૂતો પાસે 4 હેક્ટરથી પણ વધારે જમીન વિસ્તાર આવેલો હોય તો એવા ખેડૂતોને આપણે લાર્જ ફાર્મર તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે લાર્જ ફાર્મર, એટલે કે મોટા ખેડૂતો. ફરી આપણે યાદ રાખી લઈએ કે માર્જિનલ ફાર્મર એટલે શું છે? તો કે સીમાંત ખેડૂતો. અહીંયા હું તમને લખી દઉં કે જેથી તમારે ભૂલાય નહીં. માર્જિનલ ફાર્મર એટલે સીમાંત ખેડૂતો. અને સીમાંત ખેડૂતો છે કે જેનો જમીન વિસ્તાર 1 હેક્ટર અથવા તો 1 હેક્ટરથી ઓછો જોવા મળે છે. સીમાંત ખેડૂતો હોય તો એનો જમીન વિસ્તાર કેટલો છે? તો કે 1 હેક્ટર, મેક્સિમમ 1 હેક્ટર અથવા તો મિનિમાઇઝ 1 હેક્ટરથી ઓછો. ત્યારબાદ છે સ્મોલ ફાર્મર એટલે કે નાના ખેડૂતો. તો નાના ખેડૂતો હોય છે કે જેનો જમીન વિસ્તાર આપણને 1 થી 2 હેક્ટર સુધીનો જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 1 થી 2 હેક્ટર સુધીનો જમીન વિસ્તાર છે કે જે નાના ખેડૂતોનો જોવા મળે છે. ત્યારબાદ છે મીડિયમ ફાર્મર એટલે કે મધ્યમ કદના ખેડૂતો. તો મધ્યમ ખેડૂતોની જો વાત કરવામાં આવે તો એમાં જમીનનો વિસ્તાર છે કે જે 2 થી 4 હેક્ટરનો જોવા મળે છે. કેટલો જોવા મળે છે? 2 થી 4 હેક્ટરનો જમીનનો વિસ્તાર છે કે જે જોવા મળતો હોય છે. ત્યારબાદ છે લાર્જ ફાર્મર. તો લાર્જ ફાર્મર એટલે શું છે? તો કે મોટા ખેડૂતો. તો જે પણ ખેડૂતોનો જે જમીનનો વિસ્તાર છે કે જે 4 હેક્ટરથી પણ વધુ જોવા મળતો હોય તો એવા ખેડૂતોને આપણે મોટા ખેડૂતો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ જે 4 ક્વેશ્ચન છે કે જે વ્યવસ્થિત રીતે તમે લોકો સમજી લેજો, યાદ રાખી લેજો, કેમ કે 100% એક્ઝામમાં આમાંથી એક ક્વેશ્ચન હશે ને હશે જ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાર્મ ફર્મ ઇઝ એન ઇકોનોમિક યુનિટ વિચ ઇઝ રન અંડર ધ મેનેજમેન્ટ. એટલે કે ફાર્મ અથવા તો કંઈ પણ ફર્મ હોય છે કે જે ઇકોનોમિક એક યુનિટ હોય છે કે કયા મેનેજમેન્ટ રન એટલે કેવી રીતે ચાલે છે? અંડર મેનેજમેન્ટ એટલે કે કોઈ પણ ખેડૂત છે કે જે ફાર્મિંગ કરતા હોય અથવા તો કોઈ પણ ફર્મ છે. ફર્મ એટલે શું છે? કોઈ પણ કંપની છે, વોટ એવર. ફોર એક્ઝામ્પલ, બાલાજીની વેફરનું જે પ્રોડક્શન થાય છે એક વન ટાઈપ ઓફ ફર્મ છે. તો એ જે ફર્મ હોય છે એમાં જે આપણને મેનેજમેન્ટ જોવા મળતું હોય છે એ કેવી રીતે જોવા મળતું હોય છે? તો કે વન મેનેજમેન્ટ એટલે કે એક જ પ્રકારનું એમાં આપણને મેનેજમેન્ટ જોવા મળે છે. તો તમને ક્વેશ્ચન આવે કે એક જ પ્રકારનું કેમ મેનેજમેન્ટ જોવા મળે છે? બાલાજીના જે ફર્મ છે કે જેમાં 3 છે ભાઈઓ, તો 3 ભાઈઓ છે એ પર્સનલી છે, ફેમિલી મેટર છે. પરંતુ
આખું જે સ્ટાર્ટિંગ જેને સ્ટાર્ટઅપ કરેલું છે એ એક જ વ્યક્તિ એક જ ફેમિલીએ કરેલું છે, એટલા માટે એ કોઈ પણ ફાર્મ હોય છે કે ફર્મ હોય છે એ ઇકોનોમિક આખું જે યુનિટ હોય છે કે જે એક જ મેનેજમેન્ટની અંદર રન થતું હોય છે. ત્યારબાદ ઘણી આપણે કંપની હોય છે કે જો જોતા હોય છે કે જે LLP હોય છે એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ જોવા મળે, તો એમાં જે ફર્મ હોય છે એ બે અથવા તો બેથી વધુ જોવા મળતા હોય છે. પરંતુ અહીં વાત છે ફાર્મ ફર્મ. શું છે ફાર્મ ફંડ? એટલે આપણે કંઈ પણ ફોર એક્ઝામ્પલ આપણું ખેતર હોય છે તો એમાં પણ આપણને ખ્યાલ છે આપણી માલિકીનું હોય છે, તો આપણે જેનું મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. અધરવાઇઝ આપણે કોઈ પાસેથી ભાગ્યું રાખેલું હોય છે તો પણ શું વાવવું શું ના વાવવું, ચલો એ જે માલિક હોય છે એનો હોય છે ડિસિઝન, અને ઘણી વખત આપણો પણ ડિસિઝન હોય છે, પરંતુ એ જે લેન્ડ હોલ્ડિંગ હોય છે એ એક જ ફોર્મ હોય છે, મતલબ એક જ મેનેજમેન્ટની અંદર થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટોટલ એરિયા ઓફ લેન્ડ owned by an individual or joint family, whether cultivated by a family or rented outside, is called. એટલે કે આખો જે જમીનનો વિસ્તાર હોય છે કે જે કોઈ પણ એક વ્યક્તિ અથવા તો કોઈ જોઈન્ટ ફેમિલી હોય છે કે જેમાં વાવેતર કરતું હોય છે, તો એને શું કહેવામાં આવે છે? તો આખો જે એરિયા હોય છે લેન્ડનો કે જેમાં કોઈ પણ એક વ્યક્તિ અથવા તો જોઈન્ટલી ફેમિલી કે જે કલ્ટિવેટેડ કરે છે, કોઈ પણ ફેમિલી અથવા તો રેન્ટેડ આઉટ, તો એને શું કહીએ છીએ આપણે? લેન્ડ હોલ્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લેન્ડ હોલ્ડિંગ. એટલે કે જમીનનો વિસ્તાર. આપણે જોયું ને કે ટોટલ એરિયા ઓફ લેન્ડ, અહીંથી જ તમને કંઈ ખ્યાલ નથી તો પણ તમે ક્વેશ્ચનને સમજશો તો તમે આન્સર કરી શકશો. તો જુઓ, ટોટલ એરિયા ઓફ લેન્ડ એટલે કે જમીનનો કુલ વિસ્તાર. ટોટલ એરિયા ઓફ લેન્ડ કે જે ઓન્ડ બાય એટલે કે કોઈ પણ એક વ્યક્તિનું માલિકીનું અથવા તો જોઈન્ટ ફેમિલીમાં હોય કે જે એનું કલ્ટિવેશન કરતું હોય છે, અને એ જે વાવેતર કરતું હોય છે એ કોઈ પણ ફેમિલી દ્વારા અથવા તો રેન્ટેડ આઉટ હોય, તો એનો આન્સર આપણો આવશે લેન્ડ હોલ્ડિંગ. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ટોટલ લેન્ડ આર હેલ્ડ અંડર અ સિંગલ મેનેજમેન્ટ ફોર ધ પર્પઝ ઓફ કલ્ટિવેશન ઇઝ કોલ્ડ. આપણે આગળ જોયું ને કે કંઈ પણ ફોર્મ અથવા ફાર્મ હોય છે કે જે કલ્ટિવેટેડ થાય છે સિંગલ મેનેજમેન્ટમાં, વન મેનેજમેન્ટ આપણે જોયું હતું. તો સેમ અહીં પણ એ જ ટાઈપનો આપણને ક્વેશ્ચન જોવા મળે છે કે ટોટલ લેન્ડ એરિયા એટલે કે ટોટલ જમીનનો જે વિસ્તાર છે કે જે રહેલો છે કોઈ પણ એક સિંગલ મેનેજમેન્ટ એટલે એક જ મેનેજમેન્ટ દ્વારા, તો એનો મેઇન પર્પઝ શું છે? તો કે વાવેતર કરવાનો. તો એ જે વાવેતર કરવાનો જે પર્પઝ છે કે જેને આપણે ઓપરેશનલ હોલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ઓપરેશનલ હોલ્ડિંગ એટલે શું છે? તો કે પર્પઝ ઓફ કલ્ટિવેશન. અહીં મેઇન આ જે વર્ડ છે કે જેને આપણે કેપ્ચર કરવાનો છે, પર્પઝ ઓફ કલ્ટિવેશન એટલે કે એનું મુખ્ય કામ શું છે? વાવેતર કરવાનું. તો વાવેતર કરવાનું જો એનું મુખ્ય કામ હોય તો એનો આપણો રાઈટ આન્સર આવશે ઓપરેશનલ હોલ્ડિંગ. અહીંયા એવું હોય કે પર્પઝ ઓફ અર્નિંગ સમ મની એટલે કે પર્પઝ શું છે? કોઈ પણ હેતુ શું છે? તો કે પૈસા કમાવાનો. તો એમાં આપણો રાઈટ આન્સર આવત ઇકોનોમિક હોલ્ડિંગ. ઇકોનોમિક એટલે શું છે? તો કે આર્થિક આપણને ઉપજ કેવી રીતે મળી શકે એ આર્થિક વળતર કે જેને આપણે ઇકોનોમિકલી આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. પરંતુ અહીં છે પર્પઝ ઓફ કલ્ટિવેશન એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપરેશનલ હોલ્ડિંગ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ લેન્ડ એરિયા which could provide a reasonable standard of living to the cultivators and give the full employment for a family of a normal size is called. એટલે કે જમીનનો જે વિસ્તાર હોય છે કે જે પ્રોવાઈડ કરે છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે આપણે જે અત્યારે રહેણી કહેણી હોય છે, આપણે જે રીતે જીવન નિર્વાહ કરતા હોય છે, તો એને આપણે શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણે જોતા હોય છે કે સોશિયલી ઘણાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ હાઈ જોવા મળે છે, ઘણાનું એવરેજ જોવા મળે છે, ઘણાનું લો જોવા મળે છે, તો એ છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો અહીં આપણને એવું કહેવા માંગે છે કે જે જમીનનો વિસ્તાર હોય છે કે જેમાંથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે કે જે કલ્ટિવેટર્સ એટલે કે જે વાવેતર આપણે કરતા હોય છે એ આપણને પ્રોવાઈડ કરે છે.
એમ્પ્લોયમેન્ટ, કી ટાઈપની એમ્પ્લોયમેન્ટ તો કે ફૂલ એમ્પ્લોયમેન્ટ ફોર અ ફેમિલી ઓફ અ નોર્મલ સાઇઝ, એટલે કે જમીનનો જે વિસ્તાર છે કે જે આપણને જીવન નિર્વાહ કરવા માટે રોજગારી પૂરી પાડે છે આપણા કુટુંબને, તો એને શું કહેવામાં આવે છે? તો ઇકોનોમિક હોલ્ડિંગ. મેં તમને આગળના એમસીક્યુમાં પણ સમજાવ્યું હતું કે પર્પઝ ઓફ ઇકોનોમિક અથવા તો પર્પઝ ઓફ અર્નિંગ મની એવું કંઈ હોય તો ઇકોનોમિક હોલ્ડિંગ આવે. તો અહીં આપણને ઇનડાયરેક્ટલી એવું કીધેલું છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એટલે કે તમારું જીવન નિર્વાહ કી ટાઈપનું છે તમારા ફેમિલીનું, તો અહીંયા આપણને ઇકોનોમિકલી હોલ્ડિંગ આનો આપણો રાઈટ આન્સર આવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એનીથિંગ ધેટ એડ્સ ઇન પ્રોડક્શન ઇઝ કોલ્ડ. એનીથિંગ ધેટ એડ્સ ઇન પ્રોડક્શન. પ્રોડક્શન એટલે શું છે? તો કે કંઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય તો એમાં કંઈ પણ વસ્તુને એડ કરીએ તો એને શું કહેવામાં આવે છે? રિસોર્સિસ. શું કહેવામાં આવે છે? રિસોર્સિસ. અને રિસોર્સિસ એટલે કે સ્ત્રોત. આપણને ખ્યાલ છે, ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો આપણે બાલાજી વેફરનું પ્રોડક્શન કરવું છે, તો બાલાજી વેફરનું પ્રોડક્શન કરવા માટે શું જરૂર પડે છે? તો એનું રો મટીરિયલ શું છે? બટેટા. બટેટા એનું રો મટીરિયલ છે, પરંતુ સાથે સાથે બાલાજી વેફરનું પ્રોડક્શન કરવા માટે આપણને મશીનરી જરૂર પડે છે. ત્યારબાદ છે મસાલા, સ્પાઇસીસ કે જેની પણ જરૂર પડે છે. ત્યારબાદ છે ઓઇલ, એની પણ જરૂર પડે છે. તો જે મશીનરીઝ છે, બટાકા છે, ઓઇલ છે, એ બધું શું છે? રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો છે. કંઈ પણ વસ્તુનું આપણે જો ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન કરવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સ્ત્રોતો છે કે જે જરૂરી હોય છે. એટલે કે એનીથિંગ ધેટ એડ્સ ઇન પ્રોડક્શન એટલે કે તમે પ્રોડક્શન કરો છો એમાં કંઈ પણ તમે ઉમેરો કરો છો તો એમાં શું હોય છે? ઉમેરો તમે જે કરો એને શું કહેવામાં આવે છે? તો રિસોર્સિસ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીં બીજા વર્ડ છે કેપિટલ. તો કેપિટલ એટલે શું છે? તો કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ઘર છે, કોઈ પાસે એક બિલ્ડિંગ છે, કોઈ પાસે એક ફ્લેટ છે, તો એ જે વસ્તુ છે એ છે કેપિટલ. ઇન કેસ તમારી પાસે કંઈ ગોલ્ડ છે તો એ પણ કેપિટલમાં આવે છે. કોઈ પાસે ડાયમંડ છે એ પણ કેપિટલ છે. મતલબ કે તમે એને વેચીને પૈસા કામી શકશો, આર્થિક તમે વળતર મેળવી શકશો, તો એને કહેવામાં આવે છે કેપિટલ. અને અસેટ, અસેટ્સ એટલે શું છે? સંપત્તિ. અને ત્યારબાદ છે વેરિયેબલ્સ. વેરિયેબલ્સ એટલે કે ફોર એક્ઝામ્પલ અહીં વેરિયેબલની વાત કરવામાં આવે તો બાલાજી વેફરનું જ્યારે આપણે પ્રોડક્શન કરીએ તો એમાં બટાકા છે, મસાલા છે, ઓઇલ છે, મશીનરી છે, એ બધું શું છે? અલગ અલગ ટાઈપના વેરિયેબલ છે, એટલે કે જે યુઝ થાય છે પ્રોડક્શનમાં. ઓકે, રિસોર્સ આખી વસ્તુ અલગ છે, વેરિયેબલ આખી વસ્તુ અલગ છે. તમે બંનેને મિક્સઅપ ના કરતા. પ્રોડક્શનની પ્રોસેસમાં જે યુઝ થતું હોય છે એને રિસોર્સિસ કહેવામાં આવે છે, અને જે પ્રોડક્શન માટે હોય છે એને વેરિયેબલ્સ કહેવામાં આવે છે. બોથ આર ડિફરન્સ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રિસોર્સિસ which remain unchanged irrespective of the level of production are called. એટલે કે રિસોર્સિસ સ્ત્રોતો કે જે આખું પ્રોડક્શન પ્રોસેસ હોય છે કે જેમાં અનચેન્જ હોય છે, કંઈ પણ વસ્તુનું ફેરફાર થાય તો પણ એ જે રિસોર્સિસ હોય છે એ ચેન્જ થતા હોતા નથી. તો એવા જે રિસોર્સિસ હોય છે એને શું કહેવામાં આવે? તો એમાં આપણે ફિક્સ રિસોર્સિસ કહેવામાં આવે છે. પ્રોડક્શન પ્રોસેસ છે કે જેમાં રિસોર્સ છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને રિસોર્સની વાત કરીએ તો રિસોર્સ એમાં છે ફિક્સ રિસોર્સ અને વેરિયેબલ રિસોર્સ. શું છે? રિસોર્સિસ. રિસોર્સિસ ટાઈપ્સ ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ. તો ફિક્સ રિસોર્સની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ છે, હાઉસ છે, એ જે રિસોર્સિસ છે એ છે ફિક્સ્ડ કે જે ટાઈમની સાથે ચેન્જ થતા હોતા નથી. તો એ જે રિસોર્સિસ હોય છે એને આપણે કહેવામાં આવે છે ફિક્સ રિસોર્સિસ. અને વેરિયેબલ રિસોર્સિસ છે તો એ કેવા છે? તો કે જે ટાઈમની સાથે ચેન્જ થતા આપણને જોવા મળે. ટાઈમની સાથે જે ચેન્જ થાય એ છે વેરિયેબલ રિસોર્સિસ. અને આ જે વેરિયેબલ રિસોર્સિસ છે એમાં ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કંઈ પણ મિનરલ્સ છે, ફર્ટિલાઇઝર છે,
એ બધા જે રિસોર્સિસ છે એ છે વેરિયેબલ રિસોર્સિસ, કેમ કે કોઈ ફર્ટિલાઇઝર હોય છે આપણે પર્ટિક્યુલર સિઝન માટે યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ સિઝનમાં આપણે કંઈ પણ ગ્રો કરવું હોય તો એ જે રિસોર્સિસ હોય છે કે જે યુઝ થતા હોતા નથી. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ફિક્સ રિસોર્સિસ, બીકોઝ રિસોર્સિસ વિચ રિમેઇન અનચેન્જ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ લેવલ ઓફ પ્રોડક્શન, એટલે કે જે પણ સ્ત્રોતો હોય છે કે જે પ્રોડક્શન દરમિયાન ચેન્જ થતા હોતા નથી. થ્રુ આઉટ પ્રોડક્શન પ્રોસેસ જે હોય છે એમાં એક જ સેમ જ રિસોર્સિસ રહેતા હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ફિક્સ રિસોર્સિસ. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે રિસોર્સિસ વિચ ચેન્જ વિથ ધ લેવલ ઓફ પ્રોડક્શન આર કોલ્ડ, એટલે કે જે પણ રિસોર્સિસ છે જે સ્ત્રોતો હોય છે કે જે પ્રોડક્શન પ્રોસેસનું જે લેવલ હોય છે એની સાથે ચેન્જ થતું હોય છે તો એને આપણે કહેવામાં આવે છે વેરિયેબલ રિસોર્સિસ. જે પ્રોડક્શન પ્રોસેસ થતી હોય છે એમાં સમયની સાથે રિસોર્સિસમાં ચેન્જ આવતો હોય છે તો એને વેરિયેબલ કહેવામાં આવે છે. અને ચેન્જ ન આવતો હોય છે, એક જ રિસોર્સિસ યુઝ થતું હોય થ્રુ આઉટ પ્રોડક્શન પ્રોસેસ, તો એને ફિક્સ રિસોર્સિસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રિસોર્સિસ which cannot be stored and should be used as when they are available are called, એટલે કે સ્ત્રોતો કે જે આપણે એનો સંગ્રહ કરી શકતા નથી અને એ સ્ત્રોતો જ્યારે અવેલેબલ હોય છે ત્યારે આપણે એનો યુઝ કરતા હોય તો એવા જે રિસોર્સ હોય છે એને કયા રિસોર્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ? તો એને ફ્લો રિસોર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. કેવા રિસોર્સિસ તરીકે? ફ્લો રિસોર્સિસ. ફ્લો રિસોર્સિસ એટલે શું છે? તો કે ફ્લો રિસોર્સિસ જે હોય છે કે જેને આપણે સ્ટોર કરી શકતા નથી અને એ જે રિસોર્સિસ હોય છે કે જે અવેલેબલ હોય છે ત્યારે આપણે એનો યુઝ કરી શકતા હોઈએ છીએ. તો ફ્લો રિસોર્સિસની વાત કરીએ તો એમાં ફોર એક્ઝામ્પલ તરીકે સનલાઇટ. આપણે કંઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કરવું હોય તો એમાં ડ્રાઇંગની પ્રોસેસ સનલાઇટથી થતી હોય તો એ જે ડ્રાઇંગની પ્રોસેસ હોય કે જે વન ટાઈપ ઓફ ફ્લો રિસોર્સિસ છે. શું છે? વન ટાઈપ ઓફ ફ્લો રિસોર્સિસ. અને સ્ટોક રિસોર્સિસ. તો સ્ટોક રિસોર્સિસ શું છે? તો કે એનો આપણે સ્ટોર કરી શકીએ. એવા જે રિસોર્સિસ હોય છે કે જેને આપણે સ્ટોક રિસોર્સિસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. અને સ્ટોક રિસોર્સિસની જો વાત કરવામાં આવે તો કોલ છે, કોલસો છે, ત્યારબાદ છે ફોસિલ ફ્યુલ્સ છે, ન્યુક્લિયર ફ્યુલ્સ છે કે જેને આપણે સ્ટોક રિસોર્સિસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. એટલે કે સ્ટોક રિસોર્સિસ હોય છે કે જેનો આપણે સંગ્રહ કરી શકતા હોઈએ છીએ, જ્યારે ફ્લો રિસોર્સિસ છે કે જેનો સંગ્રહ થતો હોતો નથી. વિન્ડ છે, સનલાઇટ છે કે જે અવેલેબલ હોય એટ ટાઈમ જ આપણે યુઝ કરી શકતા હોઈએ તો એવા રિસોર્સિસને ફ્લો રિસોર્સિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે The resources which can be stored and should be used as when required, એટલે કે જે પણ સ્ત્રોતો હોય કે જેને આપણે સ્ટોર કરી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ અને જ્યારે આપણે એ રિસોર્સની જરૂર હોય છે તો ત્યારે જ એ રિસોર્સને આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આ ટાઈપના જે રિસોર્સિસ હોય છે કે જેને આપણે સ્ટોક રિસોર્સિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ન્યુક્લિયર વેપન છે, આપણને ખ્યાલ છે કે જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે આપણે ન્યુક્લિયર વેપન હોય છે કે જેનો યુઝ કરી શકતા હોઈએ છીએ. તો એ શું છે? તો કે વન ટાઈપ ઓફ સ્ટોક રિસોર્સિસ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે The resources which is used only once in production is called, એટલે કે કંઈ પણ સ્ત્રોતો હોય છે કે જેને આપણે એક જ વખત પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન યુઝ કરતા હોઈએ છીએ. એક જ વખત પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ થતા હોય એવા જે સ્ત્રોતો હોય કે જેને આપણે મોનો પીરિયડ રિસોર્સિસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ મોનો પીરિયડ રિસોર્સિસની વાત કરીએ તો ફર્ટિલાઇઝર છે, સીડ છે કે જે પ્રોડક્શન પ્રોસેસમાં આપણે સીડ હોય છે કે જેનો એક જ વખત યુઝ કરતા હોય છે, નેક્સ્ટ ટાઈમ આપણે એ સીડનો યુઝ કરી શકતા નથી. સેમ ફર્ટિલાઇઝર એની પણ આપણે વન પીરિયડ જ યુઝ કરીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આપણે યુઝ કરી શકતા નથી. તો એને મોનો પીરિયડ રિસોર્સિસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે
The resources which is used in the production process over the several period. એટલે કે રિસોર્સિસ છે કે જે પ્રોડક્શન પ્રોસેસમાં આપણે વારંવાર યુઝ કરી શકતા હોઈએ તો એને શું કહેવામાં આવે છે તો કે પોલી પીરિયડ રિસોર્સિસ. પોલી પીરિયડ એટલે શું છે? એકથી વધારે વખત યુઝ કરતા હોય એને પોલી પીરિયડ રિસોર્સિસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણી જમીન છે કે જે પિયત પદ્ધતિ ધરાવે છે, તો આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લીધેલી છે. તો એ જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે આપણે હરેક સિઝનમાં યુઝ કરી શકીએ છીએ. તો એ જે રિસોર્સ છે આપણો ડ્રીપ ઇરિગેશનનો, એને આપણે પોલી પીરિયડ રિસોર્સિસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે ટ્રેક્ટર છે, તો એ જે ટ્રેક્ટર હોય છે કે જેને આપણે એકથી વધુ વખત યુઝ કરતા હોઈએ છીએ. એટલે કે અલગ અલગ સિઝનમાં આપણે કલ્ટિવેશન કરવા માટે એ જે આપણું ટ્રેક્ટર હોય છે એનો યુઝ કરતા હોઈએ તો એને પોલી પીરિયડ રિસોર્સિસ તરીકે યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એની ઇનપુટ which can have different quantities and values in the production process is called. એટલે કે કંઈ પણ ઇનપુટ હોય છે, ઇનપુટ અને આઉટપુટ બંને ટર્મ અલગ અલગ છે. તો ઇનપુટની જો વાત કરવામાં આવે, હું તમને પહેલા એ વસ્તુ સમજાવું. ઇનપુટ શું છે? તો કે કંઈ પણ સીડ છે, ફર્ટિલાઇઝર છે કે જેનું આપણે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરીએ છીએ. એટલે કે આપણે ઇનપુટ તરીકે યુઝ કરીએ સીડ, ફર્ટિલાઇઝર કે જેને આપણે ઇનપુટ કહીએ છીએ. અને આઉટપુટ શું છે? તો આપણે જે પણ પ્રોડક્શન મેળવીએ છીએ એને કહેવામાં આવે છે આઉટપુટ. શું કહેવામાં આવે છે? આઉટપુટ. પ્રોડક્શન જે આપણે મેળવીએ છીએ એને કહેવામાં આવે છે આઉટપુટ. અને સીડ, ફર્ટિલાઇઝર, વોટર કે જે આપણે પ્રોડક્શનને હેલ્પફુલ થાય છે, પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરવા માટે અથવા તો પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ થતું હોય એને ઇનપુટ કહેવામાં આવે છે. અને પ્રોડક્શન એટલે કે કેટલું ઉત્પાદન મળ્યું એ છે આઉટપુટ. આપણે એક દાણો ઘઉંનો વાવેલો છે અને આપણને હજારો દાણા મળતા હોય છે, તો એ જે હજારો દાણા આપણને ઘઉંના મળે છે એ છે આપણું આઉટપુટ. અને એક દાણો આપણે જ્યારે વાવ્યો છે એ છે આપણું ઇનપુટ. તો અહીં આપણો ક્વેશ્ચન છે કે એની ઇનપુટ which can have different quantities values in the production process. એટલે કે કંઈ પણ ઇનપુટ હોય છે કે જેનું અલગ અલગ ક્વોન્ટિટીઝ હોય છે અને વેલ્યુઝ હોય છે પ્રોડક્શન પ્રોસેસમાં, તો એને શું કહેવામાં આવે છે? તો એને વેરિયેબલ્સ કહેવામાં આવે છે. એટલે કે વેરિયેબલ્સ શા માટે? તો કે ઇનપુટ છે કે જેની ડિફરન્ટ હોય છે, અલગ અલગ ક્વોન્ટિટીઝ છે, જથ્થો પણ અલગ હોય છે અને વેલ્યુઝ પણ અલગ હોય છે, એને વેરિયેબલ્સ કહેવામાં આવે છે. શા માટે? તો કે ઇનપુટ છે, સીડ છે, ફર્ટિલાઇઝર છે કે જે આપણે ક્વોન્ટિટીમાં યુઝ કરીએ છીએ અને એ ક્વોન્ટિટી છે એ થ્રુઆઉટ યર આપણે યુઝ કરતા નથી. આપણે ટાઈમ અને સિઝન પ્રમાણે પાકનું વાવેતર કરતા હોય છે. તો એ સમયગાળા દરમિયાન જેટલું જરૂરિયાત હોય છે એટલું જ આપણે બિયારણમાં સીડનો યુઝ કરતા હોઈએ છીએ. તો એને વેરિયેબલ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, variable whose value does not depend on the other variable. એટલે કે કંઈ પણ વેરિયેબલ છે કે જેની વેલ્યુ હોય છે એ બીજા વેરિયેબલ ઉપર ડિપેન્ડ હોતી નથી, એટલે કે તે સ્વતંત્ર છે. તો એને શું કહેવામાં આવે છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. શું કહેવામાં આવે છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. કે જે પણ એક વેરિયેબલની વેલ્યુ છે એ બીજા વેરિયેબલ પર ડિપેન્ડન્ટ નથી, એટલા માટે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, a variable that is governed by other variable. એટલે કે કોઈ પણ એક વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલ પર અસર કરતા હોય છે અથવા તો નિર્ધારિત થયેલા હોય છે, તો એને ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ. ત્યારબાદ છે ફિક્સ વેરિયેબલ. તો ફિક્સ વેરિયેબલ કોને કહેવામાં આવે છે? તો કે લેન્ડ છે એ આપણું ફિક્સ વેરિયેબલ છે. જમીન છે કે જેને આપણે ફિક્સ વેરિયેબલ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ ઘરમાં રહીએ છીએ તો આપણું ફિક્સ વેરિયેબલ છે, ફિક્સ રિસોર્સ છે એવું પણ આપણે કહી શકીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, using the resources most effectively to satisfy the farmer's need and goal is called. એટલે કે આપણે કંઈ પણ રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો
કે જેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ખેડૂતો હોય છે કે જેની જરૂરિયાતોને આપણે સંતોષી શકતા હોઈએ છીએ, સારી રીતે જ સંતોષી શકીએ અને કોઈ પણ ખેડૂતોનો ગોલ હોય કે જેને આપણે અચીવ કરવામાં હેલ્પફુલ થઈ શકતું હોય છે, તો એને શું કહેવામાં આવે છે? એફિશિયન્સી. એફિશિયન્સી એટલે શું છે? કાર્યક્ષમતા. એફિશિયન્સી મીન્સ કાર્યક્ષમતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ ઇઝ કોલ્ડ. એટલે કે રેશિયો છે કે જે આઉટપુટ ટુ ઇનપુટ, એને શું કહેવામાં આવે છે? ટેકનિકલ એફિશિયન્સી. આ ત્રણેય અલગ અલગ એફિશિયન્સી છે, આપણને આગળ જોઈએ છીએ. ઇકોનોમિક એફિશિયન્સી શું છે, વર્કિંગ એફિશિયન્સી શું છે, પરંતુ શોર્ટ એન્ડ સ્વીટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આઉટપુટ ટુ ઇનપુટ રેશિયો હોય છે એની જે કહેવામાં આવે છે એ શું છે? ટેકનિકલ એફિશિયન્સી. આઉટપુટ ટુ ઇનપુટ રેશિયો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેશિયો ઓફ વેલ્યુ ઓફ આઉટપુટ ટુ વેલ્યુ ઓફ ઇનપુટ ઇઝ કોલ્ડ ઇકોનોમિક એફિશિયન્સી. અહીંયા વેલ્યુ આવી ગઈ છે. શું છે? રેશિયો ઓફ વેલ્યુ ઓફ આઉટપુટ ટુ વેલ્યુ ઓફ ઇનપુટ. વેલ્યુની વાત આવે છે જ્યારે કિંમત, આઉટપુટ અને ઇનપુટની કિંમતનો જે રેશિયો હોય છે કે જેને આપણે ઇકોનોમિક એફિશિયન્સી તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? ઇકોનોમિક એફિશિયન્સી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ એક્સપ્રેશન ઓફ ટેકનિકલ એફિશિયન્સી. ટેકનિકલ એફિશિયન્સી જોઈ કે જે રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ જે રેશિયો હતો કે જેને આપણે ટેકનિકલ એફિશિયન્સી કહીએ છીએ, અને એ જે ટેકનિકલ એફિશિયન્સી હોય છે કે જેને આપણે એક્સપ્રેસ કરીએ છીએ, એટલે કે વર્ણવીએ છીએ. શેમાં? તો કે મોનેટરી વેલ્યુ. એટલે કે આર્થિક જે ઉપાર્જન અથવા તો આર્થિક રીતે આપણે જે વર્ણવીએ છીએ એ શું છે? તો કે અટેચિંગ ધ પ્રાઇસીસ ઇઝ કોલ્ડ. તો એને શું કહીએ છીએ? ઇકોનોમિક એફિશિયન્સી તરીકે ઓળખીએ છીએ. શું? ઇકોનોમિક એફિશિયન્સી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન જનરલ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ ઇઝ કોલ્ડ. જો અહીંયા જે પ્રોડક્શનની વાત કરેલી છે કે ટ્રાન્સફોર્મેશન થાય છે, ઇનપુટ હોય છે કે જે ઇનપુટ તરીકે આપણે સીડ છે, ફર્ટિલાઇઝર છે કે જેનો યુઝ કરતા હોઈએ છીએ, તો એ સીડ અને ફર્ટિલાઇઝરનો યુઝ કરીને આપણે જે આઉટપુટ મેળવીએ છીએ કે મેક્સિમમ પ્રોડક્શન મેળવતા હોઈએ છીએ, તો એ છે આપણું આઉટપુટ. તો એને શું કહેવામાં આવે છે? પ્રોડક્શન. એટલે કે ઉત્પાદન. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પ્રોડક્શન. એટલે કે ટ્રાન્સફોર્મેશન થયું, ઇનપુટમાંથી આઉટપુટનું ટ્રાન્સફોર્મેશન થાય કે જેને આપણે પ્રોડક્શન તરીકે ઓળખતા હોઈએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ઇકોનોમિક્સ ધ પ્રોડક્શન મીન્સ ખાલી જગ્યા ઓફ યુટિલિટી. એટલે કે પ્રોડક્શન શું કહ્યું છે? પ્રોડક્શન કોને કહેવામાં આવે છે? તો આપણે જોયું કે જે ઇનપુટમાંથી આઉટપુટનું જે ટ્રાન્સફોર્મેશન થયું, એટલે કે કંઈક ક્રિએશન થયું, તો એ છે ક્રિએશન ઓફ યુટિલિટીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. અને 4 ટાઈપ ઓફ યુટિલિટીઝ છે કે જે ગઈકાલની એમસીક્યુ સિરીઝમાં આપણે જોયું. ક્રિએશન ઓફ યુટિલિટીઝ છે કે જેમાં ટાઈમ, પ્લેસ, પોઝેશન અને ફોર્મ યુટિલિટી કે જે આપણને જોવા મળે છે. એટલે પ્રોડક્શન મીન્સ ધ ક્રિએશન ઓફ યુટિલિટીઝ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, The factor of production have been traditionally classified as land, labor, capital અને organizer. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓર્ગેનાઇઝર. એટલે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે કે જેને ટ્રેડિશનલી આપણે 4 રીતે ક્લાસિફાય કરેલું છે. 4 રીતે ક્લાસિફાય જે કરેલું છે કે જેમાં લેન્ડ, લેબર, કેપિટલ અને ઓર્ગેનાઇઝર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. લેન્ડ એટલે કે જમીન. તો જે લેન્ડ હોય છે, જે જમીન હોય છે એ આપણને શું આપે છે? તો કે જમીન હોય છે કે જેને આપણે ખેડીએ છીએ અને એમાંથી આપણને ઇન્કમ મળતી હોય છે. ત્યારબાદ છે લેબર છે. તો લેબર હોય છે એ શું છે? તો કે આપણે લેબરને હાયર કરી શકતા હોઈએ છીએ. કેપિટલ છે કે જે કેપિટલ હોય છે
કે જેમાંથી આપણે ઇન્ટરેસ્ટ મેળવી શકતા હોય છે, અને ઓર્ગેનાઇઝર હોય છે એટલે કે કોઈ પણ એન્ટરપ્રિનર હોય છે કે જે પ્રોફિટ મેળવતા હોઈએ છે. એટલે કે આપણે એટલું યાદ રાખવાનું છે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે કે કંઈ પણ પ્રોડક્શનના જે ફેક્ટર હોય છે એ 4 ફેક્ટર હોય છે. એમાં ફર્સ્ટ છે લેન્ડ, લેબર, કેપિટલ અને ઓર્ગેનાઇઝર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન પ્રોડક્શન પ્રોસેસ લેન્ડ ઇઝ અ પેસિવ ફેક્ટર. લેન્ડ છે જે જમીન છે એ શું છે? પેસિવ ફેક્ટર છે. લેબર હોય છે એ શું છે? એક્ટિવ ફેક્ટર હોય છે. જ્યારે કેપિટલ છે એ પણ પેસિવ ફેક્ટર છે, અને ઓર્ગેનાઇઝર છે એ કેવું ફેક્ટર હોય છે? તો જે ઓર્ગેનાઇઝર હોય છે કે જે એક્ટિવ ફેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે અહીં લેબર અને ઓર્ગેનાઇઝર બંને એક્ટિવ ફેક્ટર હોય છે, જ્યારે લેન્ડ અને કેપિટલ હોય છે એ પેસિવ ફેક્ટર તરીકે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને ક્વેશ્ચન એ થાય કે એક્ટિવ ફેક્ટર શું છે અને પેસિવ ફેક્ટર શું છે? તો લેન્ડ છે તો એ કેવી રીતે પેસિવ ફેક્ટર છે? તો કે આપણી પાસે જમીન છે, 5 હેક્ટર છે કે 10 હેક્ટર છે, વોટેવર આપણી પાસે જમીન છે, પરંતુ એ જમીનને આપણે ખેડવાની હોય છે અને ત્યારબાદ એમાં આપણે ઉત્પાદન મેળવતા હોઈએ છીએ, ત્યારે આપણને ઇન્કમ મળે છે. તો એ જે ફેક્ટર થયું એ છે પેસિવ ફેક્ટર. પરંતુ લેબરની જો વાત કરવામાં આવે તો લેબર હોય છે એ એક્ટિવ ફેક્ટર હોય છે. શા માટે? તો કે ફોર એક્ઝામ્પલ આપણે લેબર છીએ તો આપણે કંઈ પણ જગ્યાએ જશું, કંઈ પણ કામ કરશું તો આપણે ઇન્સ્ટન્ટ પૈસા મળશે. એટલા માટે આપણે પૈસા કામી શકશું, એટલા માટે એક્ટિવ ફેક્ટર છે લેબર અને ઓર્ગેનાઇઝર. ઓર્ગેનાઇઝર જે છે કે જે ખુદથી પોતાનું ફર્મ હોય છે, એક એન્ટરપ્રિનર પણ હોય છે કે જે પ્રોફિટ મેળવે છે. એટલા માટે લેન્ડ અને લેબર છે એ પેસિવ ફેક્ટર છે, જ્યારે લેન્ડ અને કેપિટલ છે કે જે પેસિવ ફેક્ટર છે, બટ લેબર અને ઓર્ગેનાઇઝર છે કે જે એક્ટિવ ફેક્ટર તરીકે આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન પ્રોડક્શન પ્રોસેસ લેબર્સ રિવાર્ડેડ ઇઝ વેજીસ. એટલે કે પ્રોડક્શન પ્રોસેસ હોય છે કે જેમાં લેબર હોય છે કે જે વેજીસ મળે છે, એટલે કે મહેનતાણું. આપણે જોઈએ છીએ, મેં તમને જે આગળ સમજાવ્યું કે આપણે કંઈ પણ જગ્યાએ જઈએ, કંઈ પણ વર્ક કરીએ તો આપણે પૈસા કામીએ છીએ, તો એટલે કે વેજીસ મહેનતાણું આપણે મેળવીએ છીએ. જ્યારે લેન્ડલોર્ડ હોય છે એ શું કરે છે? રેન્ટ એટલે કે કોઈ પણ જમીનદાર હોય છે કે આપણે કોઈ પાસેથી રેન્ટ એટલે કે ભાડું મેળવે છે. જ્યારે કેપિટાલિસ્ટ હોય છે એ શું કરે છે? કોઈને પૈસા આપે છે અથવા તો બેંકમાં ડિપોઝિટ કરે છે તો એને ઇન્ટરેસ્ટ મળે છે. પરંતુ જ્યારે એન્ટરપ્રિનર હોય છે એ શું કરે છે? પ્રોફિટ મેળવે છે. એન્ટરપ્રિનર હોય છે એ શું કરે છે? પ્રોફિટ મેળવે છે. એટલે કે લેબર હોય છે એટલે કે કોઈ પણ મજૂર અથવા તો કામદાર હોય છે લેબર, કે જે શું કરે છે? રિવાર્ડ કરે છે વેજીસ. લેબર હોય તો વેજીસ આવશે, લેન્ડલોર્ડ હશે તો જમીનદાર હશે કે જે રેન્ટ મેળવશે, કેપિટલિસ્ટ હશે કે જે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મેળવશે, અને જ્યારે એન્ટરપ્રિનર હશે અથવા તો ઓર્ગેનાઇઝર હશે કે જે પ્રોફિટ મેળવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, the goods which are used to produce other goods and service is are called. એટલે કે કંઈ પણ ગુડ્સ હોય છે કે જે યુઝ થાય છે પ્રોડ્યુસ ઓર અધર ગુડ, એટલે કે કોઈ પણ એક ગુડ છે કે જે બીજા ગુડ્સને પ્રોડ્યુસ કરવા માટે અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરવા માટે જે યુઝ થતું હોય છે, તો એને શું કહેવામાં આવે છે? તો કે જે કંઈ પણ ગુડ્સ હોય છે કે જે યુઝ થાય છે પ્રોડ્યુસ અધર ગુડ્સ એન્ડ સર્વિસીસ માટે. તો એમાં આપણો રાઈટ આન્સર આવશે કેપિટલ. શું આવશે? કેપિટલ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઇઝ અ પ્રોડ્યુસ મીન્સ ઓફ પ્રોડક્શન. એટલે કે કેપિટલ ઇઝ અ પ્રોડ્યુસ્ડ મીન્સ ઓફ પ્રોડક્શન. શું આવશે? કેપિટલ, કે જે પ્રોડ્યુસ મીન્સ ઓફ પ્રોડક્શન. અને ત્યારબાદ આજની આપણી એમસીક્યુ સિરીઝ છે એનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, ઓલ વેલ્થ ઇઝ નોટ કેપિટલ બટ કેપિટલ ઇઝ અ વેલ્થ. શું છે? તો કે બધી જ જે વેલ્થ હોય છે કે જે કેપિટલ નથી, પરંતુ બધું જ કેપિટલ હોય છે કે જે વેલ્થ હોય છે. એટલે કે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે ઓલ વેલ્થ એટલે કે બધી જ સંપત્તિ છે કે જે કેપિટલ નથી. શા માટે બધી સંપત્તિ કેપિટલ નથી?
અને બધું જ કેપિટલ છે એ સંપત્તિ છે. તો કે કંઈ પણ કેપિટલ હોય છે, ફોર એક્ઝામ્પલ તમારી પાસે બહુ બધા ઘર છે, જમીનો છે કે જેને તમે વેચશો તો તમે પૈસા મેળવી શકશો. તો એટલા માટે વેલ્થ ક્રિએશન કરે છે. કેપિટલ છે એ ઓલવેઝ વેલ્થ ક્રિએશન હોય છે, બટ ઓલ વેલ્થ ઇઝ નોટ કેપિટલ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોઈન થઈ શકે છે. Okay, thank you.